ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 હરે કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક ક્રમાંક 11. અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમ અવસ્થિતા ભીષ્મ એવ અભિરક્ષન્તુ ભવन्तઃ સર્વ એવ હિ. અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમ અવસ્થિતા ભીષ્મ એવ અભિરક્ષન્તુ ભવन्तઃ સર્વ એવ હિ. અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમ અવસ્થિતા ભીષ્મ એવ અભિરક્ષન્તુ ભવन्तઃ સર્વ એવ હિ. અયનેષુ મુખરાના સ્થાનોમાં ચ પરંતુ સર્વેષુ સર્વત્ર યથા ભાગમ જેમ જુદે જુદે સ્થળે ગોઠવાયેલા અવસ્થિતાઃ અવસ્થિત ભીષ્મમ પિતામહ ભીષ્મને એવ નક્કી અભિરક્ષન્તુ સહાય કરવી જોઈએ ભવन्तઃ આપ સર્વે બધાએ એવ હિ ચોક્કસ. અનુવાદ. માટે સૈન્ય વ્યૂહમાં પોતપોતાના મોખરાના સ્થાનો પર રહીને આપ સૌ પિતામહ ભીષ્મની પૂરેપૂરી સહાયતા અવશ્ય કરશો. ભાવાર્થ. પિતામહ ભીષ્મના પરાક્રમની પ્રશંસા કર્યા પછી દુર્યોધને વિચાર્યું કે રખેને બીજા યોદ્ધાઓ એમ ન માની બેસે કે તેમને ઓછું મહત્વ અપાય છે. તેથી તેણે પોતાની હંમેશની મુત્સદ્દગીરીથી પરિસ્થિતિને સાચવી લેવા ઉપરોક્ત વચન કહ્યા. તેણે ભારપૂર્વક કહ્યું કે ભીષ્મદેવ નિસ્સંદેહ મહાનતમ યોદ્ધા છે, પરંતુ હવે તેઓ વૃદ્ધ થયા હતા, માટે દરેકે બધી બાજુથી તેમના રક્ષણનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સંભવિત છે કે તેઓ એક બાજુ યુદ્ધ કરવામાં વ્યસ્ત બની જાય અને શત્રુ તેમની આ વ્યસ્તતાનો લાભ લઈ લે. તેથી એ મહત્વનું હતું કે બીજા યોદ્ધાઓ પોતપોતાના મોરચાના સ્થાનો પર અડગ રહે અને શત્રુને વ્યૂહ તોડવા ન દે. દુર્યોધનને એમ સ્પષ્ટપણે લાગતું હતું કે કુરુઓનો વિજય ભીષ્મદેવની ઉપસ્થિતિ ઉપર આધારિત હતો. તેને યુદ્ધમાં ભીષ્મદેવ તથા દ્રોણાચાર્યના પૂરેપૂરા સહયોગની ખાતરી હતી, કારણ કે તે સારી રીતે જાણતો હતો કે જ્યારે અર્જુનની પત્ની દ્રૌપદીની અસહાય અવસ્થામાં ભરી સભામાં તેના વસ્ત્ર હરાતા હતા તથા તેણે ન્યાય માટે યાચના કરેલી, તે વખતે આ બંને જણાએ એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. જો કે તે જાણતો હતો કે આ બે સેના નાયકોને પાંડવો પ્રત્યે સ્નેહ હતો, છતાં તેને આશા હતી
કે જેવી રીતે દ્યુત ક્રીડા વખતે આ સેનાપતિઓએ સ્નેહનો સંપૂર્ણ ત્યાગ કર્યો હતો, તે જ રીતે આ વખતે પણ કરશે. શીલ પ્રભુપાદ કી સ્વાગતમ. ઉપસ્થિત સર્વ શ્રોતાજન, વૈષ્ણવજન એવં મહાનુભાવો, દ્રોણ દુર્યોધન સંવાદ જે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક નંબર 3 પ્રારંભ થયો છે આ અધ્યાયમાં, અને આ સંવાદનો આ અંતિમ શ્લોક છે. દુર્યોધન આ છેલ્લો શ્લોક બોલી રહ્યો છે દ્રોણાચાર્ય પ્રતિ. તો પૂર્વ શ્લોકમાં પોતાની જે સેના છે અને સેનાના યોદ્ધાઓના પરિચય આપતા દુર્યોધન કહે છે કે હે દ્રોણાચાર્ય, આપણી સેનામાં જે સૈનિકો છે એની સુરક્ષા એક અનુભવી ભીષ્મ દ્વારા થઈ રહી છે, જ્યારે સામેની સેના થોડા ઓછા અનુભવી એવા ભીમ દ્વારા આ સૈન્યની સુરક્ષા થઈ રહી છે. અને એટલા માટે વિજય તો આપણો નિશ્ચિત છે. તો બંને તુલના જે છે દુર્યોધન દ્વારા, એ તુલનાત્મક ભાગને જ્યારે દુર્યોધને પ્રસ્તુત કર્યો તો દુર્યોધનના મનમાં એક સંદેહ થયો છે. દુર્યોધન વિચાર કરે છે કે મેં પહેલાં તો દ્રોણાચાર્ય હારે વાત કરી, અને દ્રોણાચાર્ય સાથે વાત કરતાં કરતાં થોડું ભીષ્મને પણ મહત્વ આપી દીધું, કારણ કે બાજુમાં ઊભા છે એટલે એને પ્રસન્ન કરવા માટે થોડી મહત્તા એને આપી. અને હવે કદાચ જે બીજા યોદ્ધાઓ છે કે જેના નામ મેં લીધા નથી, કારણ કે 7 યોદ્ધાના નામ એણે લીધા, તો અન્ય યોદ્ધાઓ વિચાર કરે કે આ 7 જો મહત્વપૂર્ણ હોય તો પછી આપણું અહીંયા શું કામ છે. દુર્યોધનને થયું કદાચ છોડીને વયા જાય, અને ન જાય તો પાછા ઉત્સાહથી કામ નહીં કરે. તો આમાં થોડી તકલીફ છે, આવું દુર્યોધનને દેખાણું. તો માણા તો નીતિમાં પાવરફુલ છે, એટલે એણે વિચાર કર્યો કે છેલ્લે છેલ્લે તે આવડા નહીં લઈ લઉં ભેગા. અને નામ ન આવે ને એમાં તકલીફ બહુ મોટી છે. એટલે તો એટલે થયું કે આ 7ના જ નામ લીધા હતા, 7 જ યોદ્ધા છે, તો અમે બધા શું કરવા આવ્યા છું. તો દુર્યોધનને થયું કે ખોટું કોઈને લાગવું જોઈએ નહીં. તો એ બધા યોદ્ધાઓને હાથ ફેરવવા માટે એણે 11 નંબરનો શ્લોક જે છે એ આ બોલ્યો છે. તો વાસ્તવમાં સંવાદ દુર્યોધન ને દ્રોણાચાર્ય વચ્ચેનો છે. વાત એ દ્રોણાચાર્ય હારે કરે છે, પણ આ શ્લોક કોના માટે બોલાયો છે? જે સેનાના અન્ય ઓલા 7 યોદ્ધાઓના જે નામ લીધા છે ને, એની સિવાયના જેટલા યોદ્ધાઓ છે એને પ્રસન્ન કરવા માટે દુર્યોધન દ્રોણાચાર્યને માધ્યમ બનાવી અને આ વાત બોલી રહ્યો છે કે આમ બધા સાંભળે એ રીતે. તો મૂળ વાત એ હતી, અહીંયા તમે અનુવાદ જુઓ તો શીલ પ્રભુપાદજીએ અનુવાદમાં સૌથી પહેલો શબ્દ લીધો છે માટે. એનો અર્થ એ છે કે આ 11 નંબર શ્લોક જે છે એ 10 નંબરનું અનુસંધાન છે. કે 10 નંબર શ્લોકમાં એણે કીધું કે આપણી સેના ભીષ્મદેવ દ્વારા સારી રીતે રક્ષાયેલી છે, અને સામેની સેના બિન અનુભવી ભીમ દ્વારા રક્ષાયેલી છે. માટે તમારે બધાએ શું કરવાનું છે કે પોતપોતાના મોખરાના સ્થાનમાં રહીને, મોખરાના સ્થાનનો અર્થ છે કે જે સૈન્યની ટુકડીઓ છે, અક્ષોહિણી વખતે તમને સમજાવ્યું હતું ને સેના કેવી રીતે બને છે. તો હરેક ટુકડીનો એક સંચાલક, એક યોદ્ધા છે. તો એ હરેક ટુકડીના જે ફર્સ્ટ યોદ્ધાઓ છે એને સંબોધીને દુર્યોધન કહી રહ્યો છે કે તમારે બધાએ, ભલે તમે તમારી ટીમના મેન સ્થાન ઉપર છો, પણ તમારે શું કરવાનું છે? ભીષ્મદેવની સહાયતા કરવાની છે. કેમ? તો કે જો ભાઈ, હવે વિજય તો આ દાદાથી જ મળવાનો છે આપણને. દુર્યોધનની ડબલ નીતિ જુઓ.
અત્યાર સુધીની વાતમાં એ કન્ફર્મ એણે ક્લિયર કર્યું કે આપણો વિજય ભીષ્મ ઉપર આધારિત છે, ભીષ્મ ઉપર ડિપેન્ડ છે. અને હવે અહીંયા દુર્યોધન એ જ ભીષ્મની રક્ષા માટે કહી રહ્યો છે. તો વાત તો વિચારણીય છે આમાં કે આ દુર્યોધન ડબલ સ્ટાન્ડર્ડ કેમ લઈ રહ્યો છે. હજી આની આગળના શ્લોકમાં એણે કીધું કે આપણી સેના ભીષ્મ દ્વારા એકદમ સુરક્ષિત છે, અને નેક્સ્ટ શ્લોકમાં કહે છે કે એ ભીષ્મની સહાયતા કરો. તો દુર્યોધનનો આ જે વચન છે આ વાસ્તવમાં બહુ વિચાર કરવા જેવું છે અન્ય યોદ્ધાઓના સંદર્ભમાં, પણ આનું પણ કેન્દ્ર બિંદુ પિતામહ ભીષ્મ છે. તો દુર્યોધનના આ ભાવની આજે આપણે ચર્ચા કરવાની છે કે આવું બોલ્યો કેમ. તો દુર્યોધનના ભાવને સમજતા પહેલા જે દુર્યોધન બોલ્યો છે એમાં ભીષ્મના સ્થાનને આપણે સમજવું જરૂરી છે. તો પહેલા ભીષ્મદેવની ચર્ચા આપણે કરીએ કે ભીષ્મદેવનું નામ જ્યારે દેવવ્રત હતું, શાંતનુના પુત્ર તરીકે દેવવ્રતના રૂપમાં જ્યારે એ પ્રસિદ્ધ હતા, તો એ સમયે આપણે પ્રસંગ જાણીએ છીએ કે ભીષ્મ માતા સત્યવતી એને પોતાના પિતા માટે પ્રાપ્ત કરવા માટે, જો ભીષ્મદેવના જીવનની ઘટનાઓ વિલક્ષણ છે. માતા સત્યવતી પાસે ગયા છે, પણ કોના માટે? એના પિતા માટે. કાશીરાજને ત્યાં સ્વયંવરમાં ગયા, 3 કન્યાઓ જીતીને લાવ્યા. કોના માટે? જે અન્ય વંશજો હતા કુરુવંશની અંદર, કે જે માતા સત્યવતીથી ઉત્પન્ન જે પુત્રો છે એમના માટે, ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય જે છે, તો એના માટે એ 3 કન્યાઓને જીતીને લાવ્યા છે. તો કન્યાઓની પ્રાપ્તિ ભીષ્મ માટે કોઈ અસંભવ વાત નથી, પણ એણે આ કામ ક્યારેય પોતાના માટે કર્યું નથી. તો આની પાછળ એક વિશેષ ભાવ છે. કથા પ્રસંગ તમે જાણો છો કે ભીષ્મ પિતામહને જ્યારે ખબર પડી કે મારા પિતાની ઈચ્છા છે સત્યવતી સાથે વિવાહ કરવાની, અને એના માટે ભીષ્મદેવ ત્યાં ગયા, આખી પરિસ્થિતિ જાણી અને એમણે પ્રતિજ્ઞા લીધી કે હું આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ. તો આ પ્રતિજ્ઞા જ્યારે ભીષ્મએ કરી, તો દેવતાઓ શું કરે છે? આકાશમાંથી એમની ઉપર પુષ્પવૃષ્ટિ કરે છે. મહાભારતની અંદર વ્યાસ ભગવાન આ વાત લખે છે કે જ્યારે એ પ્રતિજ્ઞા એમણે કરીને, તો ભીષ્મ નામ જે મળ્યું છે એ કોણે આપ્યું છે? દેવતાઓએ. આટલી ભીષણ પ્રતિજ્ઞા કરવાના કારણે. અને દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી, ભીષ્મ પિતામહનું સન્માન કર્યું. તો હવે પ્રશ્ન એક છે કે આ પૃથ્વી ઉપર ભીષ્મ સિવાય કોઈ અન્ય બ્રહ્મચારી નહોતા? શાસ્ત્રમાં હજારો બ્રહ્મચારી વ્રત રાખવા વાળાના નામનો ઉલ્લેખ છે. એવું નથી કે આ ભીષ્મએ પહેલી વાર બ્રહ્મચારીની પ્રતિજ્ઞા લીધી છે અને ભીષ્મ બ્રહ્મચારી બન્યા છે તો દેવતાઓ પોતાની હાર સ્વીકાર કરે છે. જો આમાં બહુ વિચારણીય પ્રશ્ન છે કે ભીષ્મ પહેલા પણ અનેક બ્રહ્મચારીઓ થયા છે ભારત વર્ષમાં, ભીષ્મ પછી પણ અનેક બ્રહ્મચારીઓ થયા છે, કળિયુગમાં પણ ઘણા બ્રહ્મચારીઓ છે. તો આનું આવું સન્માન અને આના માટે કોઈએ ભીષ્મ શબ્દનો પ્રયોગ કર્યો નથી. તમે જો આજે કેટલા લોકો બ્રહ્મચારી બને છે, કોઈ એને ભીષ્મ કહે છે કે નહીં નહીં આ તો ભીષ્મની સમાન છે, તુલનાય નથી કરતા ભીષ્મ હારે. અને ભીષ્મ પિતામહે આમ તમે વાંચો સીધું મહાભારત તો એમ લાગે કે આમાં કઈ બહુ મોટી પ્રતિજ્ઞા શું છે, બ્રહ્મચારી તો હજારો હજારો ઋષિઓ પણ છે. તો આના માટે દેવતાઓએ આવું શા માટે કર્યું? આ પ્રતિજ્ઞામાં એવી વિશેષતા શું છે? એને તો આ વિચારણીય મુદ્દો છે. તમને આવો વિચાર આવ્યો ક્યારે? ભીષ્મની વાત કે કથા તમે જ્યારે સાંભળતા હોય ત્યારે તમને એવો વિચાર થયો કે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી, હું વિવાહ નહીં કરું આજીવન, તો દેવતાઓએ આટલી સરાહના ભીષ્મની કેમ કરી છે? તો એના માટે આપણે વિચારવું પડશે કે પિતામહ ભીષ્મનું જે બ્રહ્મચર્ય વ્રત છે અને આ સંસારમાં અન્ય લોકોએ જે બ્રહ્મચર્ય વ્રત લીધું છે, આ બેયમાં બહુ મોટું અંતર છે.
હે ને? આ બેયની તુલના આપણે સમજવી પડશે. તમે જો આ સંસારમાં જ્યારે કોઈ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે, માની લો કે આપણે અત્યારના સમયની વાત કરીએ, મંદિરોની અંદર કોઈ બ્રહ્મચારી બનવા માટે જાય, સેફ્રોન કપડાં પહેરે, તો એને કેટલી સુરક્ષા આપવી પડે ખબર છે? પહેલાં તો એને રોજ બ્રહ્મચારી ક્લાસ દેવો પડે. આપણે જે આ રેગ્યુલર ક્લાસ સાંભળવી છે એ ન હાલે, એનો સ્પેશિયલ ક્લાસ હોય, બ્રહ્મચારી ક્લાસ. અને એમાં એના મન ઉપર વારંવાર એને સમજાવવું પડે કે આ બ્રહ્મચર્યની મહત્તા શું છે ને શા માટે તમારે બનવાનું છે. આને બચાવી રાખવા માટે તમારે હું નથી કરવાનું, એની એક બાઉન્ડ્રી આપવી પડે એને. તોય હખણા નથી રહેતા. આટલું કર્યા પછી હે ને? અને જે સમય પિતામહ ભીષ્મનો જે સમય છે ને, એ સમયમાં બ્રહ્મચર્ય કોઈ સ્પેશિયલ વસ્તુ નહોતી. કારણ કે ત્યારે કોઈ પણ વ્યક્તિ બ્રહ્મચર્ય વ્રતનું પાલન આસાનીથી કરી લેતા. એવા સમયમાં ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી છે. તો આટલો મોટો હો હલ્લા ન હોવું જોઈએ એની પ્રતિજ્ઞા માટે. અત્યારના સમયમાં કોઈ એમ નક્કી કરે કે હું બ્રહ્મચારી રહીશ, તો વિચાર કરેલો કરે, બાપ રે, આ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે. આશ્ચર્ય છે ને કળિયુગમાં. કારણ કે આટલા ભોગોની વચ્ચે કોઈ વ્યક્તિ બ્રહ્મચર્ય વ્રતને ગ્રહણ કરે છે તો આશ્ચર્ય છે. પણ ભીષ્મના સમયમાં સામાન્ય છે, તો પણ એની સરાહના થઈ રહી છે. તો આની વિશેષતા એ છે કે પિતામહ ભીષ્મએ જે પ્રતિજ્ઞા લીધી છે, એ પ્રતિજ્ઞા હતી કે હું ભોગોની વચ્ચે રહીને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ, જે વિશ્વમાં ન ભૂતો ન ભવિષ્યથી કોઈએ નથી કર્યું. કેમ? કારણ કે ભોગની અંદર રહી અને બ્રહ્મચારી રહેવું આ ક્યારેય સંભવ નથી. જે વ્યક્તિ ભોગનો આશ્રય લે છે એનું બ્રહ્મચર્ય ક્યારેય અખંડ રહી શકે નહીં. અને એટલા માટે તમે પૂર્વની કથાઓ જુઓ કે જેને જેને બ્રહ્મચર્ય વ્રત પાલન કરવું તો એ શું કરતા? નગર, ગામ, શહેરોને છોડીને દૂર જંગલમાં વયા જતા અને જંગલમાં જઈને તપસ્યાઓ કરતા. કારણ કે ત્યાં ભોગની કોઈ વસ્તુ જ નથી, તો સ્વાભાવિક છે એનું મન ભોગમાં નહોતું જતું અને એનું બ્રહ્મચર્ય જળવાઈ રહેતું. પણ આ ભીષ્મ એક એવું વ્યક્તિત્વ છે કે રાજમહેલની વચ્ચે રહીને, રાજમહેલના ભોગોની વચ્ચે રહીને, એ રાજાઓ રાજકુમારોની વચ્ચે રહી અને ભીષ્મએ અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું છે. આ વિશેષતા છે પિતામહ ભીષ્મના બ્રહ્મચર્ય. કારણ કે તમે જો, જ્યાં સુધી કોઈ 3 ગુણોથી પરે ન થાય ત્યાં સુધી એમાં ભોગોની કામના રહ્યા કરે. એટલે ગીતાના 14મા અધ્યાયનો 28 નંબર શ્લોક, 28 છે 14 છે, એટલે 26, તો એમાં ભગવાન કહે છે, મામચ યો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમિતેત્યાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. કે અર્જુન, જે વ્યક્તિ 3 ગુણોને પાર કરી ચૂક્યો છે, જેની ભોગોની કામના નષ્ટ થઈ ચૂકી છે, આવો વ્યક્તિ બ્રહ્મભૂત અવસ્થાને પ્રાપ્ત કરે. 3 ગુણોથી પરે થઈ અને ભક્તિ યોગ દ્વારા જેણે અવસ્થા પ્રાપ્ત કરી છે, એના માટે આ સ્થિતિમાં રહેવું ને એ સંભવ છે. તો પિતામહ ભીષ્મ જે છે એ 3 ગુણોથી પર છે. ગયા વખતે આપણે એની વાત સાંભળી, 12 મહાજનોમાંથી એક છે. ધર્મને જાણવાવાળા જે 12 વ્યક્તિઓ છે એમાંના એક છે આ ભીષ્મ. ભગવાનના મહાન ભક્ત છે અને એટલા માટે આવું બ્રહ્મચર્ય એમના માટે સંભવ છે. તો અહીંયા વિશેષતા એ છે કે જે ભક્તિ યોગનો આશ્રય લે છે અને પોતાને ભગવાન સાથે જોડે છે, એ ક્યાંય પણ રહે, આને કોઈ ભોગ ક્યારેય સ્પર્શ કરી શકતો નથી. એ 3 ગુણોથી પાર નીકળી ગયેલો હોવો જોઈએ. કારણ કે જ્યાં સુધી ગુણની અંદરમાં છે ત્યાં સુધી ભોગ એને આકર્ષિત કરે. એટલે આ વસ્તુ બહુ વિચારણીય છે. આપણે વિચારતા હોય શહેરોની અંદર બ્રહ્મચર્ય પાલન કરવું અઘરું છે. નિશ્ચિત અઘરું છે. કારણ કે આ ભોગોની જે અસર આપણા મન ઉપર આવી રહી છે, એને આપણે જે કંઈ જોઈએ છીએ, સાંભળીએ છીએ, આ બધામાં એટલી કામનાઓ છે કે અહીંયા તો બ્રહ્મચર્યનો વિચાર પણ બહુ ખતરનાક છે આ અવસ્થામાં જે આપણે રહીએ છીએ. પણ પિતામહ ભીષ્મએ, આજની ભાષામાં કહું ને, કે સુરત જેવા શહેર નહીં, મુંબઈ જેવા શહેરમાં રહીને આ પાલન કર્યું છે. એટલે આનું બ્રહ્મચર્ય જે છે ને એ વિશેષ છે. હાવ સીધી ભાષામાં સમજાવું તમને કે કોઈ વ્યક્તિ
બિયર બારમાં જાય અને આખા બિયર બારમાં આટો મારે અને પછી એક ઝોન પકડે, એક બોક્સ કે એમાં એને દારૂ પીવાની છૂટ હોય અને ન્યા જઈને તે એમ કે દૂધ લાવો મારી હાટું. તો આ આશ્ચર્ય છે કે નથી? એને આજુબાજુમાં નકરું દારૂ દારૂ બધી બાજુ છે અને ન્યાયી દૂધ માગે તો મતલબ એનો કંટ્રોલ કેવો હોય? પાવરફુલી વિચારીએ કે ને આપણે કે આ એમાં ગયા પછી પણ એમાં એટ્રેક્ટ થયો નથી. અગર તમને કોઈ એમ કે ભાઈ અમે બિયર બારમાં ગયા તો એ નક્કી જ હોય કે પીધા વગર નો આવ્યો હોય પાછો. આવું થાય કે નહીં? તો ત્યાં ગયા પછી પણ કોઈ દારૂને ટચ કર્યા વગેરે બહાર નીકળી જાય તો પછી લોકો હોય છે ને કંટ્રોલ જબરજસ્ત છે આનો યાર. તો આવું પિતામહ ભીષ્મનું છે. રહ્યા ભોગોની વચ્ચે પણ આ પ્રકારે કોઈ એટ્રેક્શન, સંસારનો કોઈ પણ ભોગ, અને સૌથી શ્રેષ્ઠ ભોગોમાં યદિ કોઈનું નામ છે તો એ સ્ત્રીઓ છે. બધા આકર્ષણથી બચવું મુશ્કેલ છે પણ સ્ત્રીનું આકર્ષણ જે છે એ ખતરનાક છે. ભીષ્મ એમાંય નથી હલવાના, ત્યાંથી પર છે. નહીં ધનનું આકર્ષણ, હસ્તિનાપુરનું રાજ્ય જે સિંહાસનનો એણે ત્યાગ કર્યો છે, મનમાં કોઈ પ્રકારની કામના નથી, કોઈ લાલસા નથી. વિચારો, એના હકનું રાજ્ય છે, એણે છોડ્યું છે એના પિતા માટે, છતાં એ સિંહાસનનો એને જીવનમાં ક્યારેય મોહ નથી થયો. અને અહીંયા તમે જો નાના મોટા પદ છૂટી જતા હોય ને, હાથમાં નથી રહેતા તોય આ અમારું હતું એ કે અમને ન આપ્યું. લોકોની લડાઈઓ શેના માટે છે? પદ માટે છે. ભીષ્મને પદનો કોઈ મોહ નથી, ધનનો નથી, સ્ત્રીનો નથી, કોઈ પણ ભોગ એને આકર્ષિત નથી કરતા. કારણ સગુણાન સમિતે ત્યાં ત્રણેય ગુણોથી પરે થઈ ગયા છે ભીષ્મ. અને આ ત્રણેય ગુણોથી પરે થવાના કારણે ભગવાનની અવ્યભિચારી ભક્તિ પ્રાપ્ત કરી છે. અને એવી અવસ્થામાં સ્થિત કરી લીધા છે પોતાને કે જ્યાંથી એનું પતન સંભવ નથી. એને એ ભક્તિ માર્ગમાં લાગી ગયા છે. તો આ પિતામહ ભીષ્મ, આવું મહાન વ્યક્તિત્વ, એ દુર્યોધનના પક્ષમાં છે. અને અહીંયા તમે વિચાર કરો, દુર્યોધન એના માટે શું વિચાર કરે છે કે આ ભક્ત છે એ ભાવ તો એનામાં આવતો જ નથી દુર્યોધનમાં ક્યાંય. આટલો જે સંવાદ થયો આટલા શ્લોકોમાં કે ભીષ્મ ભગવાનના ભક્ત છે, એ ભાવ નથી. જો પ્રભુપાદની તુલના પણ પિતામહ ભીષ્મ સાથે થઈ છે. જેમ આટલા ભોગોની વચ્ચે રહીને પણ ભીષ્મ એ ભોગથી એનું કોઈ એટેચમેન્ટ નથી, એમ પ્રભુપાદજી જે સ્થાનમાં ગયા ને, એ તો ભોગોની ચરમસીમા હતી. અમેરિકા એને, અને અમેરિકા જેવા દેશોની અંદર જો આ બધું જ ઇઝી છે, પણ પ્રભુપાદ એક પણ ભોગમાં ફસાણા નથી. એક પણ જગ્યાએ એમનું એટેચમેન્ટ નથી આવ્યું, ન સ્ત્રીઓમાં, ન ધનમાં, કે ન અનુયાયીઓમાં, કે નહીં પ્રશંસામાં. કોઈ પણ જગ્યાએ એટેચ નહીં. પ્રભુપાદજીનું કેવલ એક જ માઇન્ડ કામ કરતું હતું કે આ ભગવાનના અંશ છે અને આની અંદર જે થોડી ઘણી પણ કૃષ્ણ ભાવનામૃત ચેતના બચી છે તો એ ચેતનાને મારે જગાડવી છે. અને એ ચેતનાને ક્યાં સુધી લઈ જવી છે? બોલે આ જે દારૂ પીવા વાળો છે ને, આને મારે સંન્યાસી બનાવવો છે. પ્રભુપાદજીએ આ વિચાર કર્યો. આપણી સામે કોઈક આવું આવી જાય, માની લો અહીં તમે આટલા લોકો સત્સંગમાં બેઠા છો અને અહીં કોઈક પીને આવ્યો હોય, 2 જણા આવશે મારી પાસે, પ્રભુજી ઓલાને કહી દેજો આવે નહીં હોય કે પીને આવે છે. આપણી દ્રષ્ટિ શું છે? પ્રભુપાદને આ જ મળ્યું વિદેશમાં બધું. અહીં કોઈ નોનવેજ ખાવાવાળો આવે શું વિચારો તમે? પ્રભુજી આને અહીં કરવા દેતા નહીં હોય કે આ આપણા કામનો નથી. પ્રભુપાદે કીધું જે આખી દુનિયાને કામના નથી ની મારે કામના છે. બનાવે આ કૃષ્ણ ભાવનામૃત આપ્યું એને, કારણ કે એ નહોતા જોતા કે આ દારૂડિયો છે કે નોનવેજ ખાવાવાળો છે. પ્રભુપાદે જો આ કૃષ્ણનો અંશ છે અને ભટકી ગયો છે અને આવી દશામાં છે, આને અહીંથી ઉપર ઉઠાડવો છે. અને એને સંન્યાસી બનાવ્યા. 50 વર્ષ વયા ગયા, આજે પણ અકબંધ સંન્યાસ છે એનો, પ્રભુપાદના શિષ્યોનો. તો પ્રભુપાદ તો એટ્રેક્ટ ન થયા, પણ એ અમેરિકામાં જન્મેલા વ્યક્તિઓ જેનું એટ્રેક્શન આ બધી વસ્તુઓમાં છે, પ્રભુપાદજીએ એને આ ભક્તિ દ્વારા એને આમાંથી મુક્ત કરી દીધા.
નહીં કે તમે વિચાર કર્યું હતું કે અમેરિકામાં જન્મેલો લાલ કપડાં પહેરે કોઈ? અહીંયા નથી પહેરતા. એટલે એની વાત જેનો જન્મ ક્રિશ્ચિયન પરિવારમાં થયો છે, મુસ્લિમ પરિવારમાં થયો છે, એ સંન્યાસ લે, એ લાલ પહેરે? પહેરાયું. અને પહેરાયું એમ નહીં 2-5 વર્ષ માટે, જીવનભર આજીવન પહેરાવી દીધું. આ કૃષ્ણ ભાવનામૃત. વિચાર કરો પ્રભુપાદજીની ચેતના કયા લેવલ ઉપર હશે. પ્રભુપાદજી કહેતા કે મારા જીવનમાં પણ કૃષ્ણએ 2 વાર મારી પરીક્ષા લીધી છે. પહેલી પરીક્ષા ક્યારે લીધી? પ્રભુપાદ કે જ્યારે હું બહુ મોટો બિઝનેસમેન હતો અને મને એમ હતું કે વાહ આપણી ફેક્ટરી તો જોરદાર ચાલે છે. અને વિચાર કરો આપણને ફેક્ટરી નાખતા અત્યારે આવડ્યું, એ જમાનામાં દવાની ફેક્ટરી નાખતા પ્રભુપાદ. અને અચાનક એક દિવસ પ્રભુપાદજીને સમાચાર મળ્યા ફેક્ટરીમાં આગ લાગી ગઈ છે, બાકી કંઈક વધ્યું હતું, ત્યાં જે જે હતા એના વર્કરો એ બધું ચોરી ગયા છે, આમાં કાંઈ વધ્યું નથી. પ્રભુપાદ કે આ કૃષ્ણની કૃપા છે. અને ભગવાને કીધું ને ભાગવતમાં કે જ્યારે હું મારા ભક્ત ઉપર કૃપા કરું ત્યારે એનું બધું છીનવી લઉં છું. પ્રભુપાદ કે આ પહેલી કૃપા છે, પહેલી પરીક્ષા છે મારી. બધું પ્રભુપાદજી પાસે કાંઈ નથી બચ્યું, ત્યાં સુધી પરિવારે પણ સાથ છોડી દીધો છે. અને બીજી પરીક્ષા થઈ પ્રભુપાદ કે જ્યારે હું અમેરિકા આવ્યો, જે કૃષ્ણએ લીધું હતું ને એની કરતાં અનંત ગણું મને પાછું આપી દીધું. આ બેયમાં ભગવાનને જોવાનું એ જ હતું કે પ્રભુપાદજી ભક્તિમાં ટકે છે કે નહીં. પહેલા બધું જ લઈ લીધું તો પ્રભુપાદ વિચલિત ન થયા, ટકી ગયા. ભગવાનને બીજી પરીક્ષા લીધી, આપ્યું, આખા દુનિયાભરનું સન્માન આપ્યું એમને, દુનિયાભરનું ધન આપ્યું પ્રભુપાદને. પણ પ્રભુપાદજીની સ્થિતિ કેવી હતી? જ્યારે બધું ધન વયું ગયું ત્યારે એવા જ હતા, અને જ્યારે અનંત ગણું ધન આવ્યું એમની પાસે ત્યારે પણ એક જ સ્થિતિ, કોઈ પરિવર્તન નહીં. આ છે ભક્ત. સુખ દુઃખે સમય કૃત્વા લાભાલાભો જયા જયો. સુખમાં દુઃખમાં લાભ હાનિ જય પરાજયમાં જે અખંડ ભગવાનમાં ભક્તિ રાખે છે, આવો વ્યક્તિ જે છે ને ભગવાન કહે છે આ મારો ભક્ત મને પ્રિય છે. એમ પિતામાં ભીષ્મ પણ ભોગમાં એટેચ નથી, પ્રભુપાદ પણ નથી. અને પ્રભુપાદને જે મળ્યું છે ને એની તમે કલ્પના ન કરી શકો. જે સ્થાનમાં પ્રભુપાદજી હતા એની આપણે કલ્પના ન કરી શકીએ. આવું અદ્ભુત દિવ્ય વ્યક્તિત્વ. તો પિતામહ ભીષ્મ ભોગોની વચ્ચે બ્રહ્મચર્ય પાલન કરે છે. તો આકાશમાંથી દેવતાઓએ, હવે એક પ્રશ્ન થાય કે પિતામહ ભીષ્મ તો એવા મહાન યોદ્ધા છે કે દેવતાઓનું પણ સામર્થ્ય નથી એની સામે ટકી શકે. તો હવે મને એક એ વાત કહો, તમે ક્યારે એવી કથા સાંભળી છે કે ભીષ્મએ દેવતાઓ હારે યુદ્ધ કર્યું હોય? સાંભળ્યું છે ક્યારે દેવતાઓનું ભીષ્મનું યુદ્ધ થયું હોય? તો આ દેવતા હાર્યા ક્યારે ભીષ્મથી? એક વિચારણીય વાત છે ને. કથા જ તમે નથી જાણતા કે દેવતાઓનું અને ભીષ્મનું યુદ્ધ ક્યારે થયું અને દેવતાઓને ક્યારે હરાવ્યા. તોય ઇતિહાસ એવું કહે છે કે ભીષ્મએ દેવતાઓને પરાજિત કર્યા છે. ક્યારે પરાજય તો થયો? દુર્યોધન પણ સ્વીકાર કરે છે કે દેવતાઓને હરાવવાનું સામર્થ્ય જે ભીષ્મમાં છે એ આપણા પક્ષમાં ઊભા છે. તો જ્યારે પિતામહ ભીષ્મએ આ બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લીધી કે હું આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ, ત્યારે દેવતાઓએ માની લીધું કે તમે જીત્યા અને અમે હાર્યા. શા માટે દેવતાઓએ હાર કેમ સ્વીકારી એની? એટલા માટે કે તમે ભોગોની વચ્ચે રહીને બ્રહ્મચર્ય પાલન કરવાના છો, અને આ ભોગ એટલા ખતરનાક છે કે સ્વર્ગમાં અમે ભોગોની વચ્ચે રહી છીએ પણ અમે આ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી શકતા નથી. એટલે અમારી હાર થઈ છે અને તમારી. તો બ્રહ્મચર્ય દ્વારા ભીષ્મએ દેવતાઓને જીત્યા છે, યુદ્ધમાં નહીં. યુદ્ધ થયું જ નથી ક્યારેય દેવતાઓનું ભીષ્મનું ક્યારેય. મહાભારતમાં આવો કોઈ પ્રસંગ નથી. પણ ભીષ્મની જીત છે એના બ્રહ્મચર્યને લઈને. દેવતાઓ કેમ ભલે સ્વર્ગમાં રહી છે દેવતાઓ, પણ જે પ્રતિજ્ઞા તમે કરી છે આ અમે કરી એકતા નથી. આ ભીષ્મનો વિજય છે. કારણ કે ભોગોની વચ્ચે બ્રહ્મચર્યનું પાલન કરવું
આ લગભગ અસંભવ છે. ભોગ જે છે ને એ બાધક છે. જો વિષ્ણુ પુરાણમાં એક કથા છે. એક ભક્ત વનમાં જઈને ભગવાનનું ભજન કરે અને ભજન કરતા કરતા એને થયું કે આ જીવનમાં તો હું ભગવાનના ધામમાં પહોંચી જઈશ, મને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. પણ થયું એવું કે જ્યારે એ ભજન કરતા હતા, એક રાજકુમાર ત્યાંથી નીકળે છે, એક સરઘસ ત્યાંથી નીકળ્યું અને એ રાજાને જોયું, અરે સુંદર રથ, ઘોડા, ધન, સંપત્તિ, ઐશ્વર્ય જોયું તો બિચારો ભક્ત જે છે એને થયું કે ઓહો, આ તો ખાલી આ બધું છોડીને આપણે જંગલમાં આવ્યા. કેવા જલસા છે આને, જો આ રાજાનો દીકરો છે એને, અને અદ્ભુત આ તો આનંદ કરી રહ્યો છે, અને આપણે અહીં ખાવાના વાંધા છે એને. તો એ એક વિચાર થયો. પછી એ રાજકુમારની સવારી ત્યાંથી નીકળી ગઈ. આ ભક્તના મનમાં એક કામના ઉત્પન્ન થઈ ગઈ. તમે જો કામના જે છે ને એ વ્યક્તિને ક્યાં બાંધે છે, મનમાં કામના થઈ ગઈ. અને એટલા માટે એક વાત યાદ રાખજો, તમારા મનની અંદર કોઈ વિચાર આવે કે મારે ઘર બનાવવું છે, કોઈ દી છે ને કોઈને કહેવાનું નહીં કે આપણે ઘર બનાવવાનું છે. કોઈ પણ વાતમાં ટ્રાય કરશું, આ રાખવું જોઈએ. શું કામ? કારણ કે એકવાર જો દ્રઢ સંકલ્પ થઈ ગયો, તમે કોઈને વાત કરી દીધી કે ભાઈ મારે 10 કરોડ રૂપિયા કમાવાના છે, એટલે તમારા જન્મોની લાઈન લાગી. જ્યાં સુધી 10 કરોડ નહીં આવે ને ત્યાં સુધી જન્મ લેવા પડશે. સમજમાં આવે છે? જે દ્રઢ ઈચ્છા થઈ ગઈ એના માટે કોઈને કોઈ જન્મ લેવો પડશે પૂરી કરવા માટે. અને આ કામનાઓ જ નેક્સ્ટ જીવનનું કારણ છે. અને એટલા માટે કોઈ વિચાર આવે એમ નહીં કહેવાનું આપણે આ કરી જ નાખવાનું, કરી જ નાખ્યું છે. ટ્રાય કરશું, ડિલે કરો. કારણ કે જો કામના દ્રઢ થઈ ને તો પછી જન્મ લેવો પડશે ફરી. પુનરપી જનનમ પુનરપી મરણમ, આ ચાલુ થઈ જાય ચક્ર. તો આને એ રાજકુમારનું ઐશ્વર્ય જોઈને મનમાં વિચાર થઈ ગયો, હોવું જોઈએ, આ હોવું જોઈએ આપણે. એ શરીર છૂટ્યું. બીજા જન્મની અંદર રાજાના પુત્ર તરીકે જન્મ થયો. રાજા ઉતાનપાદને ત્યાં ધ્રુવ મહારાજ, આ એ જ છે ભક્ત જે પૂર્વ જીવનમાં ભજન કરતા, પણ એક રાજકુમારને જોઈને એના ઐશ્વર્યને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. બીજા જન્મમાં સીધો રાજકુમાર, કેવલ એક કામનાના કારણે એક જન્મ થઈ ગયો પાછો. અને આપણે જો કોકના ગાડી બંગલા જોઈ તેમ થાય આ જ લેવું છે. હે, ત્યાં નક્કી થાય તો કોકનું ઘર જોવે, આ જ લેવાનું છે. તે વળી કોકના કપડાં જોવે, આવા જ લેવાના. વળી કોકનો મોબાઈલ આવો જ લેવો છે. કેટલા જન્મ થાય? આપણી કામનાઓનો લિમિટ છે? હે, હજારો કામનાઓ આપણા મનમાં છે. અને આ બધી ગડમથલ જે માઇન્ડમાં હાલે છે ને, એમાં આપણે ભજન કરવાનું છે. તો ઘણાને એમ થાય કે આપણે માળા જ કરવી છીએ કે હરે કૃષ્ણ મહામંત્ર જપીએ છીએ તો આપણું નહીં મેળ પડે. મેળ તો પડી જાય, પણ કામનાઓ જે છે ને એ પાછા લાવશે. સમજમાં આવ્યું? એટલા માટે આ બહુ વિચારણીય છે, કામનાઓનો ત્યાગ. ગીતામાં ભગવાન કહે છે. તો દેવતાઓને જેણે પરાસ્ત કર્યા છે એવા પિતામહ ભીષ્મ, એની સુરક્ષાની આ દુર્યોધન વાત કરે છે. તમે આની રક્ષા કરો. હવે તમે વિચાર કરો, પિતામહ ભીષ્મને કોઈની સુરક્ષાની જરૂર છે? હે, કોઈની રક્ષાની આવશ્યકતા છે ભીષ્મને? તોય આ દુર્યોધન કહે તમે આની સુરક્ષા કરવી. તો હવે એક વાત આપણે સમજ્યા કે પિતામહ ભીષ્મ ભક્ત છે, અને અહીંયા લાગે છે કે દુર્યોધન એની સેવા કરવાની ટ્રાય કરે છે. આ બધા યોદ્ધાઓને કહે છે કે તમારે સાઈડમાં રહીને બધા આની રક્ષા કરવાની. એનો અર્થ કે દુર્યોધન ભીષ્મની સેવા કરવા માંગે છે, પણ વાસ્તવમાં આ સેવા નથી. એ ભીષ્મની સેવા કરીને પોતાની સેવા કરાવી રહ્યો છે ભીષ્મ દ્વારા. મેં કીધું ને બુદ્ધિમાન તો બહુ હતો. તો જો આ કળિયુગમાં છે ને 3 પાખંડ બહુ પ્રસિદ્ધ છે. 3 પ્રકારના પાખંડ સેવાને લઈને. આપણને ક્યારેક લાગતું હોય કે નહીં આ તો બહુ સારું કામ કરી રહ્યો છે, પણ એની પાછળનો ઉદ્દેશ, આ શ્લોક તમે ડાયરેક્ટ વાંચો તો તમને એવું લાગે કે નહીં, દુર્યોધન તો સેવા કરે છે ભીષ્મની, આ તો સારો ભાવ છે.
પણ એ ભાવની કમી શું છે? સૌથી પહેલું જો પહેલું પાખંડ શું છે? ભગવાનની સેવામાં લાગેલા હોય એવા ભક્તોનો વિરોધ. આ પહેલું પાખંડ છે. તો પિતામહ ભીષ્મ જે છે એ કૃષ્ણની સેવામાં લાગ્યા છે અને એ ભક્ત છે, પણ દુર્યોધન એના પ્રત્યે વિરોધ ભાવમાં છે. શું વિરોધ છે દુર્યોધનનો? દુર્યોધનનો વિરોધ એ છે કે ભલે આ છે તો ફિઝિકલ અમારા પક્ષમાં, પણ આનો પ્રેમ ક્યાં છે? પાંડવના પક્ષમાં. તો અત્યારે દુર્યોધનની એક લાલસા છે કે ભીષ્મ અમારા પક્ષમાં રહેશે તો યુદ્ધમાં વિજય થાય, એટલા માટે અહીંયા આ પ્રકારની સેવાનું નાટક કરી રહ્યો છે. પણ તમે જુઓ કે ભગવાનની સેવામાં લાગેલા હોય આવા ભક્તોનો વિરોધ આ પહેલું પાખંડ છે. કેવી રીતે? તમે ચૈતન્ય ચરિતામૃતમાં જુઓ, ચૈતન્ય મહાપ્રભુ જ્યારે નવદ્વીપમાં કીર્તન કરતા તો ત્યાં બ્રાહ્મણો બહુ રહેતા નવદ્વીપની અંદર. તો મહાપ્રભુ તો મોટે મોટેથી કીર્તન અને હરે કૃષ્ણ મહામંત્ર કોઈ દી સાયલેન્ટ હોય નહીં, એનું તો કીર્તન બહુ જોર જોરથી થતું. તો બ્રાહ્મણો આવીને કીધું, એ નિમાય પંડિત, આ કીર્તન આટલું જોરથી ન થવું જોઈએ. ઘણીવાર આપણે માળા કરતા કરતા જોરથી બોલતા હોય ઘણા કે, પણ ભગવાન બેરા થઈ ગયા છે કે આટલું જોર જોરથી બોલો, થોડુંક ધીરે બોલો. કીર્તનમાં જ્યારે આપણે નીકળ્યા હોય જોર જોરથી ગાતા હોય હરે કૃષ્ણ, તો ઘણા લોકો કે આવડા પણ સમજતા જ નથી કે ભજન આમ ન હોય. તમને ખબર પડે કેમ કરવાનું છે, તો એ તો કરતા ન હોય. પણ તો બ્રાહ્મણોએ આવીને કીધું કે નિમાય આ રીતે ભગવાનનું નામ ન લેવું જોઈએ. મહાપ્રભુએ કીધું કેમ, શું વાંધો છે? ઈ કે તમે જ્યારે જોર જોરથી કીર્તન બોલો છો તો ભગવાન વિષ્ણુની નિદ્રામાં ડિસ્ટર્બ થાય છે. હુતા છે ને, કારણોદકશાયી છે, શિરોદકશાયી છે, ગર્ભોદકશાયી છે. એ કે વિષ્ણુ સૂતા છે ને તમે જોર જોરથી એનું નામ લ્યો, એને ડિસ્ટર્બ થાય છે ત્યાં. તો નિમાય પંડિત કહે છે ડિસ્ટર્બ થાય શું થાય? પ્રલય થઈ જાય, એ જાગી જાય તો એને હુવા દો. જોર જોરથી કીર્તન નહીં કરો, એ કે એને હુવા દો. તો આ રીતે મહાપ્રભુના કીર્તનનો વિરોધ કરતા નવદ્વીપના જે બ્રાહ્મણો હતા એ સમયે. આમાં કોઈ લોજિક લાગે છે? તમે અહીં ભગવાનનું નામ લ્યો ને ભગવાનને ડિસ્ટર્બ થાય. તર્ક જુઓ તમે. પ્રભુપાદજીએ એમના શિષ્યોને કીધું કીર્તન કરો તમે જઈને. તો ભક્તો નીકળ્યા કીર્તન કરવા માટે. તો ઓલા ક્રિશ્ચન પાદરીઓ હતા ને એ જોઈ ગયા કીર્તન આટલું જોરથી, ભગવાનનું નામ. અહીંયા આવો, અહીંયા આવો. ભક્તોને બોલે અહીંયા શું કરો તમે? બોલે એમ ભગવાનનું નામ લઈએ છીએ. નામ ક્યારેય જીભથી લેવું જોઈએ નહીં. ભક્તોએ પૂછ્યું કેમ, શું વાંધો છે? આપણી જીભ કેટલી અપવિત્ર છે, અને અપવિત્ર જીહવાથી જો આપણે ભગવાનનું નામ લેશું તો ભગવાનનું નામ પણ અપવિત્ર થઈ જાય. એટલે ક્યારેય જીહવાથી ભગવાનનું નામ બોલવાનું નહીં, નામ અપવિત્ર થઈ જાય. તો ઓલા ભક્તોએ પૂછ્યું કે હારું આ નામ ભગવાનનું નહીં બોલીએ તો હું બોલું? ગોડ બોલીએ, કારણ ક્રિશ્ચનો ગોડ કહે છે ને ભગવાનને. ગોડ બોલીએ? ગોડ પણ ન બોલવું જોઈએ. એ પણ નહીં. કેમ? કારણ કે ગોડનો અર્થ ભગવાન છે, આપણી જીવ અપવિત્ર છે. ગોડ બોલશું તોય તે પ્રોબ્લેમ થશે. તો ભક્તો કે બોલવાનું હું? એ કે GOD બોલો. શું બોલવાનું? GOD. તો બધા ભક્તો આવ્યા, પ્રભુપાદજીને કીધું કે પાદરીઓ મળ્યા હતા ઓલા ક્રિશ્ચનને, આવું કહે છે કે GOD બોલો, નહીં તો નામ જીવવાથી લેશો તો પવિત્ર થાય જીવવા. તો પ્રભુપાદજી કે એને જઈને સમજાવો કે તમે અત્યારે GOD બોલો છો, તમે આવું ને આવું જો હાંકશો ને તો તમારી આવવાવાળી પેઢી આનું DOG કરી નાખશે. ગોડનું શું કરશે? ડોગ. એટલે સંકીર્તન આંદોલન જે થઈ રહ્યું છે, આપણે ભગવાનના નામનું કીર્તન કરીએ છીએ તો ઘણીવાર લોકો પોતાની ફાલતુ બુદ્ધિ ઘુસાડે આમાં. એને એમ છે કે ભક્તો છે ને એ મોટી મિસ્ટેક કરી રહ્યા છે, હાલો આપણે આને કરેક્ટ કરશું. એને પોતાના જીવનમાં કોઈ કરેક્શન નથી, એ ભક્તોને કરેક્ટ કરે છે. અને અમુક લોકોની આ વિચારધારા છે કે ભક્તોનો વિરોધ કરવો. આ છે પહેલું પાખંડ.
બીજું છે પોતાના મનમાના ઢંગથી ભગવાનની સેવા કરવી. આ પ્રજાતિ તમને સૌથી વધારે પ્રમાણમાં જોવા મળશે આ પૃથ્વી ઉપર. શું કામ? કે ઘણા લોકો એવું નક્કી કર્યું કે મારા મનમાં જે ભાવ છે એ પ્રમાણે જ હું ભગવાનની સેવા કરીશ. એ તો ભાવના ભૂખ્યા છે. આ બધા નિયમની શું જરૂર છે? આપણે માળા લઈને નીકળ્યા હોય ક્યારેક હાથમાં જપમાળા, આપણે ભક્તોને તો હારે જ હોય. તો ઘણા લોકો અમે તમારી જેમ નાટક કરતા નથી. આપણે માળા ગળામાં નાખી નીકળે ને, તમે બધા નાટક કરવા વાળા છો. આમ માળાઓ લઈને રખડાતું હોય છે ગમે ત્યાં. એને અમે જોવો સવારે જાગીએ, જાગતાની સાથે જ અમે ભગવાનને યાદ કરીએ અને સીધું ભગવાનને ચા ઓફર કરીએ સવારમાં. થોડે પૂછ્યું એટલે ચા, એ કે જો મારે જાગીને ચા પીવા જોઈએ તો જાગીને ભગવાનને ચા ન જોઈ. અને અમે ભગવાનને ચા અર્પણ કરીએ છીએ. ભગવાન ભાવથી ચા પીવે છે. ચા તમને ખબર નથી પડતી, તમે બધા હજી બહુ પાછળ છો. આવું કે આપણને નીકળે તિલક આટલું લાંબુ, આવો દેખાડો હું કામ કરું? હરેક વસ્તુમાં એને પ્રોબ્લેમ છે. એને તો આપણે એને પૂછીએ કે તો તમે સમજાવો કેમ કરવાનું છે. કાંઈ નહીં કરવાનું. આ બીજા લોકોને હતો, ગુજરાતીઓને પૂછો શું કરવાનું? કોઈ નડો નહીં ને, ભજન જ છે. જવાબ તૈયાર જ હોય બધા. હવે એના ફેમિલી વાળાને જઈને પૂછવી તો ખબર પડે કે ભાઈ તમારા કુટુંબમાં નડતર રૂપ કોણ? તા કે આ જ છે. જે એમ કહેતા હોય ને કોઈ નડવું નહીં, એ જ સૌથી મોટો નડતર હોય આખા કુટુંબને. એ આવી સલાહ દેતો હોય. પાછી તો વિચાર કરો, એકવાર એક વ્યક્તિ પ્રભુપાદજીને લઈ ગયો એના ઘરે. પ્રભુપાદજીને લઈ ગયો તો જે ભગવાન કૃષ્ણના વિગ્રહ હતા ને એને કાળું કપડું ઓઢાડી દીધેલું આખું. ખાલી આ મોઢું ખુલ્લું, બાકી આખા ભગવાનને કાળા કપડાથી વીંટી દીધા. તો પ્રભુપાદજીએ પૂછ્યું કે આને કાળા કપડા કેમ પહેરાવ્યા છે? એ કે એમાંથી તેજ નીકળે છે. તેજ નીકળે છે ને તો અમને દર્શન નથી થતું ભગવાનનું, એટલે તેજ ન નીકળે ને હાટું કાળું કપડું વીંટી દીધું. પ્રભુપાદે વિચાર કર્યો કે એવી આને આને હું સમજાવું કે તારી સામે તેજ કાઢે ભગવાન. એમ વાંહે કંઈક લાઇટ વાઇટ ફિટ કરી દીધી છે. પણ આ બધા મનગઢત સેવાના ભાવ છે. અને એક આપણા ઈસ્કોનના ભગતની વાત, નરસિંહદેવનો ખાસ પ્રેમી. ભગવાન નરસિંહનું જે એકદમ ઉગ્ર રૂપ છે, તમને ખબર ઉગ્ર રૂપમાં જ્યારે ભગવાન નરસિંહ હોય તો એની ભુજાઓ કેટલી હોય છે? નરસિંહ રૂપને તમે જાણો છો ને, નરસિંહ આરતી બધાને ફાવે છે. તો બતાવો નરસિંહ ભગવાનની ભુજાઓ કેટલી છે? નહીં, 16 ભુજાઓ છે. નરસિંહ ભગવાનનું વર્ણન તમે વાંચો, 16 ભુજાઓ છે અને 16 હાથમાં અલગ અલગ શસ્ત્ર ધારણ કર્યા છે. અને કઈ ભુજામાં કયા શસ્ત્રો છે એ પણ વર્ણન છે પુરાણોની અંદર. તો આ નરસિંહ ભગવાનનો પાક્કો ભગત. અને પ્રભુપાદજીને લઈ ગયો ઘરે. પ્રભુપાદજીને કે હાલો મેં ઘરે નરસિંહ ભગવાન રાખ્યા. અને પ્રભુપાદજીએ દંડવત કર્યા, પટ ખોલ્યો. પ્રભુપાદજી હું એક હાથમાં રિવોલ્વર, એક હાથમાં સ્ટેનગન. તો અલગ પ્રભુપાદજી આશ્ચર્યમાં કે આ હું પકડાયું તે. એ કે પ્રભુપાદજીને કહે છે સ્વામીજી કળિયુગ પ્રમાણે શસ્ત્રો હોવા જોઈને ભગવાન નાખી. તો તમે વિચાર કરો કે એ પેલા ઓલું તલવારે બાણ લઈને રાખે છે, ત્યાંને એમ કે હવે કળિયુગ છે તો અત્યારના ભગવાન બનાવી રિવોલ્વર પકડાવી નરસિંહ ભગવાન. એ તો એ બિચારો અત્યારે જો હતો તો અણુબોમ્બ રાખે હાથમાં. ભગવાનને કે આ રાખો તમે, આ કામનું છે અત્યારે. તો આ બધું આ છે મનગઢત સેવા, પોતાના મન પ્રમાણે. અને હવે આવો આપણા ગુજરાતમાં. ગુજરાતમાં તો અમુક મૂર્ખ્યાઓ એવા છે ભગવાનને ક્રિકેટર બનાવે. આમ ક્રિકેટનો માહોલ જામ્યો હોય ને તો ભગવાનને ક્રિકેટના વસ્ત્ર પહેરાવે, પેડ, ગ્લોવ્સ ને હેલ્મેટ ને બધું, જાણે આપણે આ ક્રિકેટ રમવા જવાના છે.
આ છે મૂર્ખ નંબર 1, જે આવા વેશ જે ભગવાનને ધારણ કરાવે, ક્યારેક સૈનિકના કપડાં પહેરાવે. તો આ મૂર્ખ્યાઓની બુદ્ધિ નથી કે ભગવાનનો શૃંગાર જે છે એ શાસ્ત્રોક્ત વિધિમાં જે પ્રમાણે બતાવ્યું પ્રમાણે ભગવાન કોઈ દી પેન્ટ પહેરે. અને આ મૂર્ખ્યાઓ એનાથી આગળ બરમુડા પહેરાવે ક્યારેક ક્યારેક. આ હસવાની વાત નથી. આવો શ્રૃંગાર જેણે કર્યો ને ભગવાનનો, એને એક લાફો મારવાની જરૂર છે કે ભગવત તત્વના વિષયમાં કંઈ જાણતા નથી અને મૂર્ખ્યાઓ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે છે આ રીતે. ભગવાનના જે તહેવાર આવ્યો નથી, ભગવાનને પકડાઈ દીધું નથી. જાણો છો ભગવાન કોણ છે એ? તો 5 પૈસાની અક્કલ નથી અને કોઈ આવા પાખંડ સંપ્રદાયોની અંદર ઘૂસી ગયા હોય અને આ રીતે પોતાની પાખંડ બુદ્ધિનું પ્રદર્શન કરે છે. આમાં ભગવાનને ક્રિકેટર બનાવે છે. ભાવ છે અમારો, ભાઈ ખબર છે તારામાં કેટલો ભાવ છે. ચોરના સરદારો, તમારા ભાવને ઓળખીએ છીએ બરાબર. મહારાષ્ટ્રમાં તમે વૈયા જાઓ. એકવાર હું ગયો તો ગણેશ ઉત્સવ હતો મુંબઈમાં, તો ગણપતિજીને વિકેટ કીપર બનાવ્યા એને. અને વિકેટ કીપર બનાવ્યા પાછું એનું નામ આપેલું. હું નામ હતું મોરેશ્વર ગણેશ. મેં ઓલાને પૂછ્યું, ભાઈ ના મોરેશ્વર એટલે મતલબ આવું નામ તો ક્યાંય શાસ્ત્રમાં આપણે જોયું ને, મોરેશ્વર ગણેશ. એ કે ઓલો વિકેટ કીપર હતો ને કિરણ મોરે, એના નામથી બનાવ્યા છે મોરેશ્વર ગણેશ. એક બીજા ગણપતિ એનથી આગળ હાથમાં બેટ આપ્યું, કપિલેશ્વર ગણેશ, કપિલ દેવનો અવતાર. તો જો આ બુદ્ધિ લોકોની ક્યાં જઈ રહી છે? ભગવાન ભગવાન છે. જ્યારે એ પ્રાણ પ્રતિષ્ઠિત શ્રી વિગ્રહ છે તો એ સાક્ષાત ઈશ્વર છે. અને તમે આ બધા નાટક કરી અને ભગવાનની જે આ ઘોર અપરાધ જે કરી રહ્યા છે લોકો, આ બધા મનઘડત સેવા કરવાવાળા લોકો છે. અમારા મનમાં એમ છે કે ભગવાનને આ પહેરાઈ દઈએ, અમારા મનમાં આ છે કે આ પહેરાઈ દઈએ. ભગવાનના શ્રૃંગાર પણ એના રસ અને ભાવ પ્રમાણે હોય છે. તો આટલી શાસ્ત્રોક્ત બુદ્ધિ જેનામાં નથી, અને આ લોકો જ્યારે વિગ્રહ સેવામાં લાગે છે ને તો એના ધંધા આવા જ હોય બધા. ગણપતિ વિકેટ કીપિંગ કરવાના. અને કારગિલ યુદ્ધ હાલતું હતું ત્યારે તો ગમે ગણેશજીના મંડપમાં જાઓ, બધે જ કારગિલ થીમ સૈનિક બનાવીને ગણપતિ યુદ્ધ કરવા જવાના. તો આ મૂર્ખતાનો પરિચય છે કે શાસ્ત્ર જાણ્યા વગર જ્યારે કોઈ ભગવાનની સેવામાં લાગે ત્યારે આ બધા ધંધા કરે. ભગવાનના સ્વરૂપ હોય કે દેવી દેવતાના રૂપ હોય, એને એવા એવા વિચિત્ર વેશ આપી દે છે. તો આનાથી ખબર પડે કે આ બધા મન ઘડત પોતાના મનથી ભક્તિમાં ચાલવાવાળા લોકો છે. આ પ્યોર પાખંડ છે. કળિયુગનું બીજું પાખંડ આ છે. અને ત્રીજું પાખંડ છે ભગવાનની સેવાના નામે ઇન્દ્રિય તૃપ્તિ. આ દુર્યોધનની કેટેગરી છે. અને પ્રભુપાદ કહે છે કે આ જે કેટેગરીના લોકો છે, આ જે આયોજન કરવાવાળા છે, આના બધા આયોજન ભગવાનના નામે હોય પણ કરવાના હોય પોતાને જલસે. અને આમાં 2 મુખ્ય છે. કોણ? પહેલું ધંધાદારી કથાકારો. આજે પૈસા લઈને જે કથા કરે છે બધા, તમે એની પાસે જાઓ, અમારે કથા કરવી છે ભાઈ, અમારે આટલા લાખ રૂપિયા થાય. પૂછી ભાઈ આનો ઈ હોય કે પછી ઈનો ઈ પાછો જ્યારે કથા કહેતો હોય ત્યારે શું કે ધનમાં આસક્તિ ન હોવી જોઈએ, પૈસામાં બહુ લોભ રાખવાનો છે. તું 25 લાખ લઈને બેઠો જ ભાઈ, બંધ કરી દે ને માથાકૂટા બધી. હે સમજ? ઈનો ઈ પાછો ઉતરે તો નહીં. આ તો અમારે જોઈ જ. નામ ભગવાનનું, વાત ભગવાનની અને કામ પોતાનું. તો પહેલા નંબરના પાખંડીઓ આ છે, વ્યવસાયિક કથાવાચકો જે છે જે પૈસા લઈને કથા કરે છે. અને સેકન્ડરી છે વ્યવસાયિક પૂજારી, પૈસા લઈને જે ભગવાનના વિગ્રહની સેવા કરે છે. આ બીજા. કારણ કે જે પગાર ઉપર પૂજારી હોય ને એને ભગવાનમાં કોઈ ભાવ હોય નહીં. એ ચલો નોકરી આવતો હોય, આરતી બારતી ગુમાવી ના નીકળ્યા. અને એની આરતી કેવી હોય ખબર? તમે અમુક જગ્યાએ જોજો, 5000 મૂકો તો એ પ્રમાણે આરતી હાલે, 10 મૂકો તો થોડોક ઓર ટાઈમ વધારે હાલે, વળી 15 મૂકો તો થોડોક ઓર ટાઈમ વધે, વળી કોક આવીને 5 મૂકે તો વળી પાછું જલ્દી પૂરું થઈ જાય. તો જેવી દક્ષિણા એવી કૃપા. આ ધંધાદારી પૂજારીઓનું આ ધ્યાન હોય. બામ આરતી ભગવાનની કરતા હોય, જોઈએ વાહે કોણ કોણ શેઠ આવ્યા છે, ધ્યાન ન્યા હોય. કારણ કે એને કોઈ ભગવાનમાં રુચિ નથી.
પૈસા લઈને, એના માટે એક જોબ છે, નોકરી છે. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ આવા પૂજારીઓને નામ આપે છે બાદામ ભંગી પૂજારી. આ બાદામ ભંગી શું કામ આપ્યું ખબર? તો ભક્તિ સિદ્ધાંત મહારાજ જ્યારે હતા ને, તો બંગાળમાં અમુક મંદિરોમાં શાલિગ્રામ રાખવામાં આવતા. તો જે મંદિરમાં શાલિગ્રામ હોય ત્યાં લોકો આવે અને એ શાલિગ્રામ ભગવાનને બદામ ઓફર કરે. બદામ એટલે ઓલા પૂજારી શું કરે? પડદો બંધ કરે, પછી અંદર જઈને બદામને ફોડે. શેનથી ખબર? એ જ શાલિગ્રામથી તોડે બદામને. તોડીને પછી બદામ ખાઈ જાય, પછી પાછા શાલિગ્રામને ગોઠવી દે, પડદો ખોલે, ભગવાને ખાઈ લીધો તમારે બહુ. તો ભક્તિ સિદ્ધાંત મહારાજે જોયું કે આ પ્રકારનું આ પાખંડ ચાલી રહ્યું છે, તો એવા પૂજારીઓને નામ આપ્યું એણે બદામ ભંગી, આ બદામ તોડવાવાળા જે છે. તો આ જે પૂજારીઓ છે, આ વાસ્તવમાં ભગવાનના નામ ઉપર ઇન્દ્રિય તૃપ્તિ કરવાવાળા છે, આ બે વ્યક્તિઓ. તો કોઈ પણ આયોજન જેમાં નામ ભગવાનનું છે પણ કામ બીજું છે, તો આ વસ્તુ પાખંડ છે. તો આ ત્રણ પાખંડ કળિયુગમાં ખૂબ ચાલે છે. તો અહીંયા દુર્યોધન જે છે એ આ ત્રીજી કેટેગરીમાં છે. સેવા ભીષ્મની છે, પણ અલ્ટિમેટ ટાર્ગેટ શું છે? પોતાની ઇન્દ્રિય તૃપ્તિ. કારણ કે દુર્યોધન બધાને કહી રહ્યો છે કે આપણે બધાએ યથાભાગમ અવસ્થિતા, પોતપોતાના સ્થાનમાં રહી અને ભીષ્મની સુરક્ષા કરવાની છે. પણ એ મૂર્ખને ખબર નથી કે ભીષ્મ એવા મહાન ભક્ત છે કે આને કોઈની સુરક્ષાની જરૂર. અરે જેની સુરક્ષા સાક્ષાત ભગવાન કરે છે એને તું હું સુરક્ષા આપવાનો જ ભાઈ? ઓલરેડી તું એની સુરક્ષા લઈને બેઠો છે ભીષ્મની, અને તું એને સુરક્ષા આપવાની વાત કરે છે. તો દુર્યોધન વિચાર કરે કે હા, આપણે ભીષ્મને સુરક્ષા આપવાની છે કારણ કે એ આપણને રાજ્ય અપાવશે. તો જુઓ, દ્રોણાચાર્ય સાથે આટલી વાત કરી એટલે દુર્યોધનના મનમાં થયું કદાચ ભીષ્મ નારાજ થઈ જાય તો એને પણ પ્રસન્ન કરી લેવા જરૂરી છે. એટલે દુર્યોધન બધા યોદ્ધાઓને કહેજો તો ધ્યાન રાખજો, આ દાદાનું ઈ કે હવે ઉંમર થઈ ગઈ જ મોટી, કદાચ યુદ્ધ કરવામાં વ્યસ્ત હોય અને શત્રુઓ એની આ વ્યસ્તતાનો લાભ લઈ અને કદાચ એને પાડી શકે. પણ એ દુર્યોધનને ખબર નથી કે આ ભીષ્મનું પરાક્રમ શું છે. આને કોઈ હરાવવા સામર્થ્ય નથી. પણ અહીંયા સીધું જ આપણને દેખાય છે કે દુર્યોધન ભીષ્મ પિતામહની પ્રશંસા દ્વારા એની સહાનુભૂતિ લેવાની ટ્રાય કરે છે કે ભાઈ આવું કહું તો ભીષ્મ પ્રસન્ન થઈ જાય અને મારા માટે એ લડશે, આપણને રાજ્ય અપાવશે. તો અહીંયા આ શ્લોકમાં સ્પષ્ટ થયું છે કે દુર્યોધન ભીષ્મ પિતામહની વીરતાનો ઉપયોગ પોતાના ભોગોની પ્રાપ્તિ માટે કરી રહ્યો છે. તો જો આ વાત એવી છે, આને લાગે સેવા. તમે વિચાર કરો કે આપણે પણ ઘણીવાર આ પ્લાનનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે અમારે સેવા કરવી છે, પછી અમને સેવામાં લગાડો. તો સેવામાં લાગી તો ગયા, પણ અંદર તો સર હા અહીંયા લાગશું ને તો આપણે બરાબર ટકશું. તો એ સ્વાર્થ ભાવથી જે સેવા, કારણ કે અલ્ટિમેટ પોતાની ઇન્દ્રિય તૃપ્તિની જો ભાવના છે સેવામાં, તો આ સેવા પણ આ ત્રીજા કેટેગરીનું પાખંડ થવાનું છે. ત્રીજા નંબરનું જે પાખંડ છે, ભગવાનના નામ ઉપર જે ઇન્દ્રિય તૃપ્તિ, આ એ કેટેગરીમાં આવવાનું છે. જો કે શાસ્ત્ર કહે છે કે ભગવાનથી પણ શ્રેષ્ઠ ભક્તની સેવા છે, આવું શાસ્ત્રમાં લખ્યું છે. પછી કોઈ વ્યક્તિ વિચાર કરે સારું આવું આપણે કહીએ તો સિદ્ધાંત તો સારો છે કે જો ભાઈ ભગવાન કરતા ભક્તની સેવા શ્રેષ્ઠ છે એટલે તમારે બધાએ ભક્તની સેવા કરવી જોઈએ. પણ અંદર જો હા ભક્તની કોની એટલે મારી, બોલવા વાળો મનમાં તો એ જ વિચાર કરે કે ભક્તની સેવા એટલે મારી, કારણ કે ભગત કોણ? હું. તો આવા ભાવથી જ્યારે કોઈ વ્યક્તિ કોઈને ઉપદેશ પણ આપે છે તો સમજો આ પણ ઇન્દ્રિય તૃપ્તિનું એક લક્ષણ છે. તો ભક્તની સેવા શ્રેષ્ઠ છે, સિદ્ધાંત સત્ય છે. તો દુર્યોધનનું જે કાર્ય છે તો શું આ વિષ્ણુ સેવાથી શ્રેષ્ઠ છે? નથી. કારણ કે એના હૃદયમાં સેવાની ભાવના નથી, સ્વાર્થની ભાવના છે. ભીષ્મની સેવા એટલે કરવી છે કે એની વીરતાના માધ્યમથી રાજ્ય મળે. એનો એ ભાવ નથી કે ભીષ્મની સેવા કરું ભલે મને રાજ્ય મળે કે ન મળે. તો સેવા પાછળ આ સ્વાર્થની ભાવના છે. એટલે અહીંયા એ સિદ્ધાંત લાગુ નહીં પડે કે ભગવાન કરતા ભક્તની સેવા શ્રેષ્ઠ. ને દુર્યોધન તો બિચારો સેવા કરી રહ્યો છે, પણ સેવા પાછળનો ઉદ્દેશ્ય
સ્વાર્થ છે. તો જો આ સેવાની જે વાત છે ને, આનો સિદ્ધાંત બહુ સૂક્ષ્મ છે. અને જ્યાં સુધી આ સિદ્ધાંતને આપણે નહીં સમજીએ ત્યાં સુધી વાસ્તવમાં બની શકે આપણે બહુ વર્ષો સેવા કરી, પણ યા તો આપણે આપણા મનની સેવા કરી છે, યા તો આપણી ઇન્દ્રિયોની સેવા કરી છે. આ બહારથી દેખાય છે આ ભગવાનની સેવા કરે છે, ભક્તની સેવા કરે છે, પણ અંદર ખાને ભાવના જો સ્વાર્થ છે તો એ સેવા ભક્તની પણ નથી, ભગવાનની પણ નથી. એ સેવા કોની છે? પોતાના સ્વાર્થની, પોતાના મનની, પોતાની આ ભૌતિક ઇન્દ્રિયોની છે. તો ભીષ્મની રક્ષા કરી અને જો આપણે એને પ્રસન્ન કરી લઈએ તો પાંડવો ઉપર વિજય તો આપણો નક્કી છે. તો પાંડવો ઉપર જો વિજય થાય તો પાંડવો કષ્ટ ભોગવે અને હું રાજ્ય ભોગવું. ભીષ્મને પ્રસન્ન કરવાની ભાવના નથી કે દાદા પ્રસન્ન થઈ જાય તો મારી ઉપર કૃપા કરશે, કદાચ મને વિજયી ભવના આશીર્વાદ આપી દે. આ ભાવ નથી, પણ ભાવ એ છે કે યુદ્ધ થાય અને મારો વિજય થાય તો મારી સ્વાર્થ ભાવના પૂરી થાય. કારણ કે એ જાણે છે કે ભીષ્મને અને દ્રોણને બેયને પાંડવો પ્રતિ પ્રેમ છે અને એ બંને એવું ચાહે છે કે લડાઈ કર્યા વગર હું રાજ્ય પાંડવોને આપી દઉં. તો જો દુર્યોધન ભીષ્મને પ્રસન્ન કરવા માંગે છે એવું આ શ્લોકમાં દેખાય છે, પણ ભીષ્મની ઈચ્છા અનુસાર ચાલવા તૈયાર નથી. રાજ્ય આપવું છે ને, ભીષ્મએ કીધું ને કે તું અડધું રાજ્ય આપી દે પાંડવોને એટલે મેટર અહીં પૂરી થઈ જાય. આ ભીષ્મની ઈચ્છા છે, પણ દુર્યોધન ભીષ્મની ઈચ્છા પ્રમાણે ચાલવા તૈયાર નથી. તો હવે અહીંયા એક રહસ્ય એ સમજવાનું છે કે સેવાનો અર્થ શું છે. સેવાનો અર્થ છે સ્વામીની ઈચ્છા અનુસાર ચાલવું. જેની તમે સેવા કરો છો ને એ સ્વામી છે, તમે સેવક છો. તો સેવક બનવું હોય તો એણે સ્વામીની ઈચ્છા પ્રમાણે ચાલવું જોઈએ, નહીં કે પોતાની ઈચ્છા પ્રમાણે. આ સેવા છે. તમારા ઘરમાં કોઈ નોકર હોય એ એની ઈચ્છાથી કામ કરી હાલે, તમારી ઈચ્છાથી કરી હાલે? હે ને? તો એટલે રામચરિત માનસ કહે છે સેવક ધર્મ અતિ કઠોર. આ જગતમાં કઠોરથી કઠોર ધર્મ યદી કોઈ છે તો એ છે દાસ બનવું, સેવક બનવું. કારણ કે એમાં વ્યક્તિની કોઈ સ્વતંત્ર ઈચ્છા ન હોય, એ કેવલ યા તો પોતાના ગુરુ યા તો ભગવાનની ઈચ્છાથી કાર્ય કરે છે. આ સેવક પોતાના સ્વામીની ઈચ્છા અનુસાર ચાલવું પડે છે. તો અહીંયા દુર્યોધન ભીષ્મને પ્રસન્ન તો કરવા માંગે છે, પણ એની ઈચ્છા અનુસાર ચાલવા તૈયાર નથી. તો આ પણ એક ધોખાધડી છે. તો જો કોઈની ઈચ્છા અનુસાર તમે એની સેવા કરો તો એ તમારી ઉપર પ્રસન્ન થાય. તો ભગવાનને પ્રસન્ન કરવા છે તો ભગવાનની ઈચ્છા અનુસાર ચાલવું પડશે. ભક્તને પ્રસન્ન કરવા છે તો ભક્તની ઈચ્છા અનુસાર ચાલવું પડશે. એવું નથી કે આપણે પોતાને પ્રસન્ન કરવા માટે ભગવાન કે ભક્તની સેવા કરીએ. ઘણીવાર સેવા તો થાય છે, ભગવાનની પણ થાય છે અને ભક્તની પણ થાય છે, પણ અલ્ટિમેટ મુદ્દો એ છે કોની પ્રસન્નતા માટે થઈ રહ્યું તો કે છે મારી. આપણે સેવા કરીએ છીએ પોતાની પ્રસન્નતા માટે, તો આ સેવા નથી, આ ઇન્દ્રિય તૃપ્તિ છે. જો આ ગૌડીય સિદ્ધાંત છે. સેવાના વિષયમાં આટલું સંક્ષિપ્ત કોઈ નહીં સમજાવે, એ તો કહી દે બસ સેવા કરો. પણ સેવાનો ભાવ શું હોવો જોઈએ, એનો મૂળ શું છે, આ સમજવું જરૂરી છે. નહીતર ભગવાન અને ભક્તના નામે પણ આપણે કેવલ પોતાને પ્રસન્ન કરશું. આને સમજાવતા પ્રભુપાદજી એક બહુ સુંદર વાત સમજાવી છે. પ્રભુપાદજી કહે છે કે મારે પાણીની જરૂર છે અને તમે મારા માટે ગરમ દૂધ લઈને આવો, તો આ સેવા નથી. સેવક જે છે એને ખ્યાલ હોવો જોઈએ કે સ્વામીની જરૂરિયાત શું છે. એની જરૂરિયાત પાણી છે તો પાણી જ એને પ્રસન્ન કરી શકે. પછી તમે કહો ના ના મારે મારા ગુરુજી માટે કંઈક અલગ કરવું છે. ગુરુજી પાણી માગ્યું, આલ્યો ગરમ દૂધ. ગુરુજી કે દૂધ નથી પીવું, પાણી જોતું છે, એ લઈને તો પ્રસન્ન થવાને બદલે અપ્રસન્ન થઈ જાય ને ગુરુ. કારણ કે એને તરસ લાગી છે, એ પાણીની જરૂર છે. એ તરસ દૂધ ન છુપાવીએ કે દૂધ મોંઘું છે પાણી કરતા. પાણી 20 રૂપિયા લીટર છે, ઓલું 80-100 રૂપિયા લીટર છે.
ભલે મોંઘું છે તો પણ એનાથી ગુરુ પ્રસન્ન થાય નહીં, હે ને? તો કોઈ શિષ્ય વિચાર કરે, નહીં નહીં ગુરુજી તમે આટલા મહાન અને તમને હું ખાલી પાણી આપું કેવું લાગે? પણ ભાઈ તરસ લાગી હોય ત્યારે પાણી જ દેવાય. આ હોવી જોઈએ સેવકને, જે સેવા કરતા હોય એને. સમજમાં આવ્યું છે? તમે કહો નહીં નહીં પણ તમે મારા ગુરુ છો, તમને ખાલી કેમ પાણી દેવું મારે? એને શિષ્ય માને કે જળ સેવા સાધારણ સેવા છે, એવું નથી. અને એ વિચાર કરે ખાલી દૂધ નથી ફાવતું, કાંઈ નહીં, કેસર પિસ્તા નાખીને લાવવું. તો આ તમે ગુરુની સેવા નથી કરતા, કોની કરો છો? તમારા મનની. કારણ કે તમે તમારા મન અનુસાર એની સેવા કરવાની ટ્રાય કરી રહ્યા છો. તો આ ગુરુ સેવા નથી, આ મનની સેવા છે. તો દુર્યોધન, આ જે બંને સેનાપતિ છે, ભીષ્મ અને દ્રોણ, એને પોતાના પક્ષમાં ઉત્સાહપૂર્વક યુદ્ધ કરવા માટે ઉશ્કેરી રહ્યો છે. તો બાહ્ય દ્રષ્ટિએ લાગે છે કે એની સેવા કરવાની ટ્રાય કરી રહ્યો છે, પણ આમાં કોઈ સેવા ભાવના નથી. આ સ્વાર્થ વૃત્તિ છે. અને સ્વાર્થ એટલા માટે છે કારણ કે એને વિજય પ્રાપ્ત કરવો છે. તો આ પ્રકારની સેવા જે છે એને શીલ પ્રભુપાદ કહે છે આ કપટ સેવા છે. આનું નામ શું છે? કપટ સેવા. તો છે પણ કપટ સેવા છે. તો દુર્યોધનનો આજે 3 થી 11 નંબરના શ્લોક સુધીનું આ પ્રવચન આ બેએ સાંભળ્યું, કારણ કે ભીષ્મ અને દ્રોણ બે બાજુમાં છે. એવું નહોતું કે દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે તો ભીષ્મને ખબર નથી. અને બેએ આ પ્રવચન સાંભળ્યું. આનું 3જા નંબરથી દુર્યોધને ચાલુ કર્યું હતું બોલવાનું. 11 નંબર આ છેલ્લો શ્લોક છે દુર્યોધન દ્વારા બોલાયેલો. અને આ બંનેને જ્યારે આખું દુર્યોધનની વાત સાંભળી તો હવે બે શું જવાબ આપવાના અથવા રિએક્શન શું છે એનું, તો એ આપણે નેક્સ્ટ ટાઈમ આવતા ગુરુવારે ચર્ચા કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.